ભરૂચના અંકલેશ્વર અને હાંસોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડના ત્રાસથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે। ભૂંડના ટોળે ટોળા ખેતરોમાં ઘૂસી ઊભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે। ભૂંડના ત્રાસના કારણે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે। જંગલી ભૂંડ ઝુંડમાં ખેતરમાં પ્રવેશ કરે છે અને શેરડી, શાકભાજી સહિતના પાકનો દાટ વાળી દે છે। ખેડૂતોના મતે ખેતરોમાં કાંટાવાળી તાર ફેન્સિંગ કરવામાં આવી છે, સાથે જ ઝટકા મશીનનો પણ ઉપયોગ થાય છે, છતાં તેઓના પાકનું રક્ષણ નથી થઈ શકતું। જંગલી ભૂંડ ખેડૂતો પર પણ હુમલો કરે છે। તાજેતરમાં જ અંકલેશ્વરના પારડી ગામે ભૂંડના હુમલામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું। જિલ્લા ખેતીવાડી અધિકારીનું કહેવું છે કે જંગલી પશુઓના રક્ષણ માટે સરકાર ખેડૂતોને કાંટાળી વાડ અને ઝટકા મશીન મૂકવા માટે 1 કરોડથી વધુની સહાય આપી ચૂકી છે। તે ખેતરમાં છે તે કેળનો પાક કરીએ છીએ અમે, પછી શાકભાજીનો પાક કરીએ છીએ, એમાં ભૂંડનો બહુ ત્રાસ છે, પછી રોજનો બહુ ત્રાસ છે ને અમારે પુષ્કળ નુકસાન થાય છે। ખેતીમાં હાલ અમારે અત્યારે ભૂંડનો અને રોજનો બહુ પુષ્કળ પણ ત્રાસ વધી ગયો છે, જેના કારણે અમારે કોઈ દિવસના અને રાતના બંને સમયે સાચવવું પડે છે, કેમ કે જો ના સાચવીએ તો અમારો ટોટલ ક્રોપ નાશ પામી જાય છે। તેમ છતાં પણ કેવું કે નુકસાન પુષ્કળ પ્રમાણ કરે છે। દૂધી છે, પર્વતના ગલકાપન મંડપનો જે હોય છે, દૂધી એ ટોટલ ખાઈ જાય છે રોજ। અને ભૂંડ તો કેવા કેળનો પાકમાં બહુ નુકસાન કરે છે, કેળા જે બંધ કેળા તોડ નાખે છે, લસણનો પાકમાં ઊંધું જ વાડે છે, મતલબ કે એટલે પુષ્કળ પ્રમાણમાં અમને વર્ષે હું તો કેમ કે લાખેક રૂપિયાનું નુકસાન પહોંચાડી દેતા હોય છે ભૂંડ।